આ ગુલમોહરની હું જાહેરાત નથી કરતો, પણ નાગરિક તરીકેની ફરજમાં આ ગાર્ડન રેસ્ટોરન્ટવાળા ઉણા ઉતર્યા છે. એમના આંગણે આવી રીતે પાણીનો વ્યય થઈ રહ્યો હોય તો તેમની પણ જવાબદારી બને છે કોર્પોરેશનના અધિકારીને જાણ કરીને આ પાણી તાત્કાલિક બંધ કરાવવું જોઈએ. આ પાણી લગભગ 3 દિવસથી વહી રહ્યું છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને આને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી મારી એએમસીને વિનંતી છે. નવું કંઈ ન કરો તો કંઈ નહીં, પણ આવું પાણીનો વેડફાય તે ગેરવ્યાજબી છે અને ખૂબ દુઃખ લાગે છે કે લોકોને પાણી પીવાના વલખા છે. પાણીના યુદ્ધ થવાની સંભાવના ઊભી થઈ રહી છે દેશ વિદેશમાં, ત્યારે આવી રીતે પાણીનો બગાડ. અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર 1 અપાવવાની વાતોમાં પણ આપણને શંકા ઉદ્ભવે. જો આ રીતે કામ થતું હોય તો સ્વચ્છ સર્વેક્ષણમાં પણ મને નહીં લાગતું કોઈ પ્રમાણિકતા હોય. મુકેશ પડસાળા, બ્રાન્ડ એમ્બેસેડર,